હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના ઓનલાઈન લેક્ચરમાં. તો આજના ઓનલાઈન લેક્ચરમાં આપણે ઝૂલોજી સેમેસ્ટર 2 જેનો પેપર નંબર 203 છે એનો યુનિટ નંબર 2 કે જે છે સાયટોલોજી. તો સાયટોલોજીમાં જ આપણે આજે આગળ કન્ટિન્યુ કરીશું. તો તેમાં આપણે આજે માઇકોપ્લાઝમાનું સ્ટ્રક્ચર, તેનાથી ક્યાં ક્યાં ડિસીઝ થાય છે, એનું રેપ્લિકેશન કેવી રીતે થાય છે અને એને કંટ્રોલ કેવી રીતે કરી શકીએ છીએ એના વિશે આજે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. ઓકે, તો જોઈએ આપણે આ માઇકોપ્લાઝમા શું છે. તો આ માઇકોપ્લાઝમા છે એક પ્રોકેરિયોટિક માઇક્રોબ્સ છે કે જે વેરી સ્મોલ માઇક્રો કહેવાય ને, બહુ નાનો એવો માઇક્રોબ્સ હોય છે કે કેવો હોય છે, પેથોજન હોય છે અથવા સેપ્રોફાઇટિક પણ હોય છે કે એ પ્લાન્ટ્સમાં જો ડિસીઝ અથવા રોગો ઉત્પન્ન કરે તો તેને ફાઇટોપ્લાઝમા કહેવાય છે અથવા પ્લાન્ટ માઇકોપ્લાઝમા પણ કહી શકો. તો જોઈએ આપણે કે ફાઇટોપ્લાઝમાસ આર પ્રોકેરિયોટ્સ લેકિંગ સેલ વોલ્સ એન્ડ આર ઓબ્લિગેટ પેરાસાઇટ ઓફ પ્લાન્ટ ફિલોમ ટિશ્યુ એન્ડ ટ્રાન્સમિટિંગ ઇન્સેક્ટ. એટલે કે એના વેક્ટર છે એને ટ્રાન્સમિટ એટલે ફેલાવો કરવાવાળા જે વેક્ટર્સ છે કોણ છે? જીવજંતુઓ છે, ઇન્સેક્ટ છે. કે જોઈએ આપણે આ ફાઇટોપ્લાઝમા અથવા માઇકોપ્લાઝમા કહીએ શું છે? પ્રોકેરિયોટિક એની આખી મિકેનિઝમ, આપણે પ્રોકેરિયોટિક સેલનું જે સ્ટ્રક્ચર જોયું એવા ટાઈપનું સેલ હોય છે. પ્રોકેરિયોટિક એનું ઓર્ગેનિઝમ તો ન કહી શકાય, બટ પ્રોકેરિયોટિક માઇક્રોબ્સ કહી શકાય. કે લેકિંગ સેલ વોલ એટલે શું હોય છે? એનામાં સેલ વોલનો અભાવ હોય છે, સેલ વોલ એબસન્ટ હોય છે. એની જગ્યાએ આખું સેલ્ફ મેમ્બ્રેન આવેલું હોય છે. અને શું કરે છે? પ્લાન્ટના જે ટિશ્યુ હોય છે, રૂટ્સ હોય છે અથવા લીફ હોય છે એને ડેમેજ કરે છે. આખો વોલ પ્લાન્ટ એટલે આખો જ જે છોડ હોય છે એને શું કરે છે? નુકસાન કરે છે. તો જોઈએ આગળ, દે આર કરન્ટલી ક્લાસિફાઈડ ઇન ધ ક્લાસ મોલિક્યુટ્સ. એટલે કે એને આગળ વર્ગીકરણ શેમાં કરવામાં આવ્યું છે? ક્લાસ મોલિક્યુટ્સમાં. ફાઇટોપ્લાઝમાસ આર એસોસિએટ વિથ પ્લાન્ટ ડિસીઝ એન્ડ આર નોન ટુ કોઝ મોર ધેન 600 ડિસીઝ ઇન સેવરલ હંડ્રેડ પ્લાન્ટ સ્પીશીઝ. કે આ જે ફાઇટોપ્લાઝમાસ છે એ શેની સાથે એસોસિએટ થઈ છે? પ્લાન્ટમાં જે રોગો જોવા મળે છે એ રોગો થવાના મોટા ભાગના કારણમાં શું હોય છે? આ ફાઇટોપ્લાઝમાસ હોય છે. કે એ 600થી વધારે રોગો 100 કરતાં વધારે પ્લાન્ટ્સમાં જે જોવા મળે છે એ બધી શેના કારણે થાય છે? માઇકોપ્લાઝમાના કારણે. માઇકોપ્લાઝમાસ આર ટ્રાન્સમિટેડ ફ્રોમ પ્લાન્ટ ટુ પ્લાન્ટ બાય ઇન્સેક્ટ વેક્ટર, મેઇનલી લીફ હોપર્સ એન્ડ સેલિડ્સ. એટલે કે જે આ ડિસીઝ અથવા રોગ હોય છે એનો કારક કોણ હોય છે? એનો ફેલાવો કરનાર કોણ હોય છે? તો એ બધા જીવજંતુ હોય છે જે ફીડ કરવા માટે ક્યાં જાય છે? પ્લાન્ટ્સ પર જાય છે. એક પ્લાન્ટ્સથી બીજા પ્લાન્ટ્સમાં ટ્રાન્સમિટેડ એટલે એનો ફેલાવો કરે છે. એમાંથી લીફ હોપર છે એ અને બીજું છે સાયલિડ્સ છે. બે પ્રકારના જે ઇન્સેક્ટ છે એ મેઇનલી આ ફાઇટોપ્લાઝમાનો શું કરે છે? સ્પ્રેડ કરે છે, ફેલાવો કરે છે. They were first discovered by scientists in 1967 and were named mycoplasma like organisms or MLOs, mycoplasma like organism, because they physically resemble mycoplasmas. Okay, the organism were renamed phytoplasmas in 1994. They cannot be cultured in a in vitro cell free media. એટલે કે આપણે બહાર એને લેબમાં કલ્ચર કરી શકીએ નહીં. ફાઇટોપ્લાઝમા નામ છે એ ક્યારે આપવામાં આવ્યું? 1994માં માઇકોપ્લાઝમામાંથી. ઓકે, તો એ ફાઇટોપ્લાઝમાની વાત થઈ એ શેમાં ડિસીઝ છે એ ઉત્પન્ન કરે છે? પ્લાન્ટ્સમાં. તો હવે જોઈએ આ માઇકોપ્લાઝમાની. તો આ માઇકોપ્લાઝમા છે અ જીનસ ઓફ અ પેરેસાઇટિક ઓર અ સેફ્રોફાઇટિક બેક્ટેરિયા ધેટ લેક અ સેલ વોલ એન્ડ પેથોજેનિક ઇન એનિમલ્સ. એટલે કે આ છે એ છોડ એટલે કે પ્લાન્ટ્સમાં અને એનિમલમાં શું કરે છે? ડિસીઝ કેરી કરે છે. અને શું હોય છે? સેલ વોલ એબસન્ટ હોય છે. પછી પેરેસાઇટ અને સેફ્રોફાઇટિક હોય છે. કેવું? પેરેસાઇટ અને સેફ્રોફાઇટિક. પેરેસાઇટ એટલે બીજા ઉપર નભરાન, શેલ્ટર અથવા ફૂડ માટે બીજા ઉપર જે નભે એને આપણે પેરેસાઇટ કહીએ છીએ. જ્યારે સેફ્રોફાઇટિક એટલે જે ડેડ ઓર્ગેનિક મટીરિયલ હોય એના ઉપર ગ્રો પણ થઈ શકે જે ઓર્ગેનિઝમ, એને આપણે કેવું કહીએ છીએ? સેફ્રોફાઇટિક કહીએ છીએ. એટલે આમ જોઈએ ને તો આ માઇકોપ્લાઝમા છે ઇન્ટરમીડિયેટ ઓર્ગેનિઝમ કહી શકાય, બેક્ટેરિયા અને વાયરસનું. એટલે આમ નોર્મલી એને બેક્ટેરિયા અને વાયરસની કનેક્ટિંગ લિંક પણ કહેવામાં આવ્યું છે.
Okay, several species are pathogenic in a human, including M. pneumonidae, which is an important cause of pneumonia and other respiratory disorder, and M. genitalium, which is believed to be involved in a pelvic inflammatory disease. એટલે કે આની ઘણી બધી સ્પીસીસ છે એ હ્યુમન્સમાં પણ રોગો ફેલાવનાર છે પ્લાન્ટ્સની સાથે સાથે. એમાંની છે ન્યુમોની છે એ શું કરે છે, રેસ્પિરેટરી એટલે કે શ્વસન તંત્રને લગતા જે રોગો હોય છે એ ફેલાવવામાં એનું જે મોટું જવાબદાર હોય છે, મોટો ફાળો હોય છે. અને બીજું છે એમ અથવા માઇકોપ્લાઝમ જીનાઇટિલિયમ, એટલે કે જેટલો પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ અથવા એને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનમાં પણ આનો મોટો ફાળો હોય છે. એટલે કે એ ફેલાવનાર આ પ્રકારની સ્પીસીસ જોવા મળે છે એનિમલ્સમાં. ધ નેમ માઇકોપ્લાઝમા ફ્રોમ ધ ગ્રીક માઇક્સ ફંગસ અને પ્લાઝમા એટલે કે ફોર્મ્સ, જે ફંગસ લાઇક ફોર્મ્સ હોય છે. એટલે કે નોર્મલી આપણે જોઈએ તો માઇકોપ્લાઝમાનું કોઈ ડિફાઇનેડ સ્ટ્રક્ચર હોતું નથી, કે આપણે નોર્મલી કહીએ કે બેક્ટેરિયા હોય રાઉન્ડ હોય છે, પછી આ વાયરસ હોય છે સ્ફિરિકલ, કોલ્ડ, અલગ અલગ બેક્ટેરિયા રોડ લાયક ને ફલાણા, આપણે એના શેપ અને સાઇઝને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ. જ્યારે માઇકોપ્લાઝમામાં એવું છે કે એનું કોઈ ડિફાઇનેડ સ્ટ્રક્ચર હોતું નથી, કારણ કે એમાં શું હોય છે, સેલ વોલ એબસેન્ટ હોય છે. એટલે એનું જે સાઇટોપ્લાઝમ હોય છે એ ગમે એ દિશામાં જઈને ગમે એ રૂપ ધારણ કરી શકે છે, અથવા આકાર ધારણ કરી શકે છે. He thought it was a fungus due to fungus-like characteristic. They are also called pleuropneumonia like organism. Okay, sorry. જોઈએ સ્ટ્રક્ચર કેવું હોય છે. એટલે કે આપણે નોર્મલી કહ્યું કે સેલ વોલ એબસન્ટ હોવાના કારણે ફાઇટોપ્લાઝમા અથવા માઇકોપ્લાઝમાનું ડિફાઇનેડ સ્ટ્રક્ચર હોતું નથી. Phytoplasmas lack cell walls and instead are bounded by a triple layer membrane. એટલે કે સેલ વોલ એબસેન્ટ હોય એના કારણે ટ્રિપલ લેયર મેમ્બ્રેન અથવા સેલ મેમ્બ્રેન કહી શકીએ, એ કેવું હોય છે, 3 લેયરનું બનેલું હોય છે. ધ ટિપિકલ ફાઇટોપ્લાઝમા એક્ઝિબિટ્સ અ પ્લેમોર્ફિક એન્ડ અ ફિલામેન્ટિયસ શેપ less than 1 micrometer in a diameter. Like other prokaryotes, DNA is free in the cytoplasm. કે પ્રોકેરિયોટિક સેલમાં આપણે જોયું હતું કે એમાં ન્યુક્લિયસ હોય છે, એની ફરતે શું નથી હોતું, ન્યુક્લિયસ મેમ્બ્રેન નથી હોતું. એટલે એનો જે અંદર જેનેટિક મટીરિયલ ડીએનએ ઓર આરએનએ હોય એ કેવો હોય છે, સાઇટોપ્લાઝમમાં આમ વિખરાયેલો હોય છે, ફ્રી ફોર્મમાં હોય છે. તો આ છે માઇકોપ્લાઝમાનું સ્ટ્રક્ચર. એની ફરતે 3 મેમ્બ્રેન આવેલા હોય છે, 3 લેયર, જે શેના બનેલા હોય છે, લિપોપ્રોટીનનું બનેલું હોય છે. પછી અંદર ડીએનએ હોય છે, શું ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ આવેલું હોય છે, રિબોઝોમ હોય છે, પછી મેટાબોલાઇટ એટલે કે એન્ઝાઇમ પણ આવેલા હોય છે, અને સોલ્યુબલ આરએનએ અને ડીએનએ બંને જેનેટિક મટીરિયલ તરીકે હાજર હોય છે. રિબોઝોમ હોય છે. અહીંયા આપણે ફૂલ ડિફાઇનેડ સ્ટ્રક્ચર જોઈએ જે ડ્રો કરેલું છે, કે આ છે લિપોપ્રોટીનની શું છે, લિપોપ્રોટીનનું મેમ્બ્રેન છે, 3 લેયરનું છે. જો દેખો 1, 2 અને આ 3 લેયરનું બનેલું છે. પછી આ શું છે, આ સોલ્યુબલ આરએનએ છે. આ સોલ્યુબલ બધા અલગ અલગ પ્રોટીન આવેલા છે, સોલ્યુબલ પ્રોટીન છે. પછી આ છે ડીએનએ, કેવું છે, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ આવેલું હોય છે માઇકોપ્લાઝમામાં. આ મેટાબોલાઇટ પણ ક્યાંક ક્યાંક હાજર હોય છે, જે શું હોય છે, એક પ્રકારના એન્ઝાઇમ્સ હોય છે. ઓકે, તો આ હતું માઇકોપ્લાઝમાનું સ્ટ્રક્ચર. આગળ જોઈએ આપણે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ફાઇટોપ્લાઝમા અથવા માઇકોપ્લાઝમા છે એ કેવા દેખાય છે. જુઓ, સેલ વોલ એબસન્ટ હોય છે, પછી જેનું જેનેટિક મટીરિયલ ડીએનએ આરએનએ કેવું છે, વિખરાયેલા ફોર્મમાં સાઇટોપ્લાઝમમાં છે. ઓકે, આ તમને દેખાય છે. તેન ઇન્ફેક્શન અને મલ્ટિપ્લિકેશન કેવી રીતે થાય છે, એટલે કે એનું જે ઇન્ફેક્શન હોય છે એ અને મલ્ટિપ્લિકેશન એટલે કે એકમાંથી ડબલ થવા, એ કેવી રીતના માઇકોપ્લાઝમામાં જોવા મળે છે. તો જોઈએ તો ફાઇટોપ્લાઝમાસ આર ટ્રાન્સમિટેડ ફ્રોમ પ્લાન્ટ ટુ પ્લાન્ટ બાય ઇન્સેક્ટ વેક્ટર્સ, મેઇનલી લીફહોપર્સ એન્ડ સાયલિડ્સ. એટલે કે જે આ 2 ઇન્સેક્ટ છે, લીફહોપર અને સાયલિડ્સ, એટલે કે એને મેઇન લીધા છે. બીજા ઇન્સેક્ટ પણ છે જે વેક્ટર તરીકે કામ કરે છે, એક પ્લાન્ટમાંથી બીજા પ્લાન્ટમાં ડિસીઝ કેરી કરે છે. તો they multiply in the hemolymph and the salivary gland of insect. એટલે કે જે આ જીવજંતુ હોય છે એનામાં સેલાઇવરી ગ્લેન્ડ્સ કે જે શું પ્રોડ્યુસ કરે છે, સલાઈવા, લાળ ગ્રંથિ આવેલી હોય છે ત્યાં, અને હિમોલિમ્ફ.
એટલે કે એનો જે હિમોલિમ્ફ હોય છે લિક્વિડ પોર્શન, અથવા એને આપણે શું કહી શકીએ, બ્લડનું કમ્પોઝિશન એ હિમોલિમ્ફનું હોય છે. એટલે એની અંદર શું થાય છે, મલ્ટિપ્લિકેશન થાય છે. માઇક્રોપ્લાઝમામાં સ્ટ્રક્ચર આપણે જોયું કે ડીએનએ છે, આરએનએ છે, પછી એનું શું થાય છે, રેપ્લિકેશન થાય છે, મલ્ટિપ્લિકેશન થાય છે. ક્યાં થાય છે? આ ઇન્સેક્ટ હોય છે એની જે સેલિવરી ગ્લેન્ડ હોય છે અને હિમોલિમ્ફમાં એ ડબલ થાય છે, મલ્ટિપ્લિકેશન એનું થાય છે. ધ ઇન્સેક્ટ વેક્ટર ઇન્ટ્રોડ્યુસ ફાઇટોપ્લાઝમાસ અલોંગ વિથ સેલેવરી ફ્લુઇડ ઇન્ટુ ધ વિલોમ ઓફ ન્યૂ હોસ્ટ પ્લાન્ટ. એટલે કે આ જે ઇન્સેક્ટ હોય છે એ એનું પેલી સ્ટિંગ હોય છે એ જ્યારે જે પ્લાન્ટ્સના ફિલોમ એટલે કે જે પેલો કહીએ ને ગરનો ભાગ હોય એમાં એની જે સ્ટિંગ એન્ટર કરે છે તો શું થાય છે, એની જે સલાઈવા હોય છે, લાળ, એટલે એ શેમાં ભળે છે, ફિલોમમાં ભળે છે. ત્યાંથી એક પ્લાન્ટમાંથી બીજા પ્લાન્ટમાં એનું ઇન્ફેક્શન લાગે છે. ઓકે, નોર્મલી છે ને આ યુનિસેલ્યુલર છે, યુનિસેલ્યુલર અથવા પ્રોકેરિયોટિક કહી શકીએ. અને નોન મોટાઇલ છે. કેવું છે, લોકોમોશન કરી શકતું નથી, નોન મોટાઇલ હોય છે. અને એનું ડાયામીટર જોઈએ ને તો 150 થી 250 નેનોમીટર હોય છે. અને આ ઓર્ગેનિઝમ છે, યાદ રાખજો બાળકો, આ ઓર્ગેનિઝમ એ વિધાઉટ ઓક્સિજન વગર રહી શકે છે, વિધાઉટ O2 લિવિંગ રહી શકે છે. કારણ કે આ છે એ બેક્ટેરિયા અને વાયરસ કહી શકો ને બેયને જોડતી કડી ટાઈપ હોય છે. એટલે શું હોય છે, મોસ્ટલી બધા વાયરસ હોય છે એ પણ એને O2 કન્ઝપ્શન કરતા નથી. એટલે આ ઓક્સિજન વગર પણ જીવી શકે છે. અને કહેવાય છે સેફ્રોફાઇટિક છે, ડેડ ઓર્ગેનિક મટીરિયલ પણ એના પર પણ ગ્રો થઈ શકે છે. અને 4% ડીએનએ હોય છે, જ્યારે આરએનએ કેટલું હોય છે, 8% હોય છે. આ છે લીફ હોપર છે, ઇન્સેક્ટ છે, એની અંદર તમે જોઈ શકો છો. આ છે લીફ હોપર. અહીંયા પણ એનું આખું ઇન્સેક્ટ દેખાય છે. લીફ હોપરની અંદર એનું હિમોસીલ એટલે કે જે કેવિટી હોય દેહ ગુહા, એની અંદર હિમોલિમ્ફ નામનું પ્રવાહી આવેલું હોય છે. અને આ એની છે લાળ ગ્રંથિ. ત્યાંથી એનું સ્ટિંગ દ્વારા એ ક્યાં હાજર થાય છે, જે પ્લાન્ટ્સના સેલ હોય છે એની અંદર એન્ટર થાય છે. અને ત્યાં જે પ્લાન્ટ્સના સેલ હોય છે એના જેનેટિક મટીરિયલની સાથે એ રેપ્લિકેશન થાય છે અથવા એનું ડ્યુપ્લિકેશન થાય છે. પછી શું થાય છે, એક પ્લાન્ટમાંથી બીજા પ્લાન્ટમાં એ આગળ ડિસીઝ કેરી કરે છે. ઓકે, તો કોના દ્વારા? મેઇનલી લીફ હોપર અને સાયલીડ દ્વારા. તો એના સિમ્ટમ્સ જોઈએ કે પ્લાન્ટ્સમાં અને જે એનિમલમાં પણ ડિસીઝ કેરી કરી શકે. તો એના સિમ્ટમ્સ એટલે કે જે એના ચિહ્નો હોય છે એ ક્યાં ક્યાં હોય છે, તો જોઈએ યલોઇશ ઓર રેડિંગ ઓફ લીવ્સ, એટલે કે જે મોસ્ટલી ક્લોરોપ્લાસ્ટના લીધે બધા લીવ્સ હોય છે, પાંદડા હોય છે વૃક્ષના, કેવા હોય છે, ગ્રીન હોય છે, લીલા હોય છે. તો આ જ્યારે માઇક્રોપ્લાઝમાનું ઇન્ફેક્શન પ્લાન્ટ્સને લાગે ત્યારે શું થાય છે, એ પીળા પડી જાય છે અથવા લાલ પડી જાય છે. શોર્ટનિંગ ઓફ ધ ઇન્ટરનોડ્સ વિથ સ્ટન્ટેડ ગ્રોથ, સ્મોલર લીવ્સ, એટલે કે જે વૃક્ષનો ગ્રોથ હોય છે, પ્લાન્ટ્સનો ગ્રોથ હોય છે, શું થાય છે, ધીમો પડી જાય છે, એનું ડેવલપમેન્ટ થતું નથી અને પાંદડાઓ પણ કેવા હોય છે, નાના થઈ જાય છે. એક્સેસિવ પોલિફરેશન ઓફ શૂટ રિઝલ્ટિંગ ઇન વોચિસબ્રૂમ, એટલે કે પોલિફરેશનના કારણે શું થાય છે, એ બહુ વધી શકતું નથી અને એ નાનું વામન રહે છે. ફાયલોડી છે, એટલે કે પ્રોડક્શન ઓફ લીફ લાઇક સ્ટ્રક્ચર ઇન પ્લેસ ઓફ ફ્લાવર, એટલે કે જ્યારે ફૂલ આવે, ફૂલ પછી શું થાય છે, એમાં ફ્રૂટિંગ થાય છે, એટલે કે ફ્રૂટ આવે છે તો શું કરે છે, પાંદડા જેવું સ્ટ્રક્ચર એનું ફૂલનું બનાવી નાખે છે. પછી વિરેસિન્સ જોઈએ, ડેવલપમેન્ટ ઓફ ગ્રીન ફ્લાવર, સ્ટરાઇલ ફ્લાવર્સ, એટલે કે જે ફૂલ આવે છે એ કેવા બધા હોય છે, વંધ્ય આવે છે, પછી આગળ એમાં ફ્રૂટિંગ થતું નથી. નેક્રોસિસ ઓફ ધ ફિલોમ ટિશ્યુ, એટલે કે જે બધા એની ટિશ્યુ હોય છે, પેશીઓ, એને શું કરે છે, એને નુકસાન કરે છે અને આગળ એનું ડેવલપમેન્ટ થવા દેતું નથી. ડાયબેક ઓફ ધ બ્રાન્ચીસ ઓફ વુડી પ્લાન્ટ્સ એન્ડ જનરલ ડિક્લાઇન, ડેથ ઓફ ધી પ્લાન્ટ, અને લાસ્ટમાં છોડ હોય છે શું થાય છે, મૃત થઈ જાય છે. હવે આનું કંટ્રોલ કેવી રીતે કરી શકીએ આપણે? બ્રીડિંગ એન્ડ પ્લાન્ટિંગ ઓફ ડિસીઝ રેઝિસ્ટન્સ વેરાયટી ઓફ ક્રોપ, એટલે કે જે નવા પ્લાન્ટ્સ લઈએ એ કેવા લઈએ, ડિસીઝ રેઝિસ્ટન્સ હોય, અવરોધક હોય, બધા રોગો છે
માઇકોપ્લાઝમાના કારણે, વાયરસના કારણે, બેક્ટેરિયાના કારણે જેટલા બધા રોગો પ્લાન્ટ્સમાં જોવા મળે છે જેને શું કરીએ રેઝિસ્ટન્સ લાઇક બધા વેરાયટી હોય ને ક્રોપની એવી લેવામાં આવે છે જ્યારે ક્યારે બ્રીડિંગ સિઝનમાં અને પ્લાન્ટિંગ કરીએ ત્યારે બાય ધ કંટ્રોલ ઓફ ધ ઇન્સેક્ટ વેક્ટર. અને કંઈ કહેવાય ઇન્સેક્ટિસાઇડ એવા છાંટવામાં આવે છે કે જેના પર વૃક્ષ પર બેસે નહીં અને આગળ ફર્ધર આ માઇકોપ્લાઝમાનું જે સ્પ્રેડ છે એ ના કરી શકે. ક્રાયોથેરાપી એન્ડ ટિશ્યુ કલ્ચર પ્રોપોગેશન ઇન ઇન્ફેક્ટેડ પ્લાન્ટ્સ કે જે આ ઇન્ફેક્ટેડ પ્લાન્ટ થયું એના ફર્ધર ક્રાયોથેરાપી અથવા ક્રાયો પ્રિઝર્વેશન કરવામાં આવે છે અથવા ટિશ્યુ કલ્ચર કરવામાં આવે છે. એટલે કે ફર્ધર જોઈ શકીએ કે આનામાં કયા બધા ચેન્જીસ કરવાના છે. ટ્રીટમેન્ટ વિથ એન્ટીબાયોટિક ટેટ્રાસાયક્લિન. ઓકે, નોર્મલી માઇકોપ્લાઝમામાં કોઈ એન્ટીબાયોટિકની ઇફેક્ટ થતી નથી કારણ કે શું કામ નથી થતી બિકોઝ એ સેલ વોલ ધરાવતી નથી. ઓકે, સેલ વોલ એબસન્ટ હોવાના કારણે કોઈ બી એન્ટીબાયોટિક્સની ઇફેક્ટ એના પર થતી નથી. પણ એક એન્ટીબાયોટિક એવી છે જેની ઇફેક્ટ શું થાય છે આની પર થાય છે. એનું જે સેલ મેમ્બ્રેન્સ હોય છે ટ્રિપલ લેયરનું જે બનેલું આપણે જોયું હતું એની ઉપર એનો જે મેટાબોલિક એક્ટિવિટી હોય છે એ રોકી શકે છે. એ છે ટેટ્રાસાયક્લિન. આ જે એન્ટીબાયોટિક છે એના લીધે આગળ એનું ફર્ધર ડેવલપમેન્ટ એનું મેટાબોલિક જે મૂવમેન્ટ હોય છે મેટાબોલિક એક્ટિવિટી હોય છે એને શું કરાય છે રોકી શકાય છે અને ફર્ધર એનું સ્પ્રેડ થતું આપણે રોકી શકીએ છીએ. આ કોનું માઇકોપ્લાઝમાનું? તો આ હતું માઇકોપ્લાઝમાનું સ્ટ્રક્ચર, પછી કેવી રીતે એનું મલ્ટિપ્લિકેશન થાય છે, એના સિમ્ટમ્સ ક્યાં ક્યાં છે અને કેવી રીતે એને ક્યોર કરી શકાય છે. ઓકે, થેન્ક યુ.